शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय षड्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। કેટલાક સમયથી એક ભગવત ભક્ત જે હતા તે મને વિનંતી કરતા હતા કે શાસ્ત્રીજી વિશિષ્ટાદ્વૈત મતની ઉપર થોડો તમે પ્રકાશ કરો। એ પ્રકાશ જે છે એ એટલો બધો વિસ્તારથી પણ ન કરતા સંક્ષિપ્તની અંદર અને અમને સમજ પડી જાય એવી સરળ ભાષાની અંદર તમે કરજો। તો એ ભગવત ભક્ત જે છે તેની એ જિજ્ઞાસા વૃત્તિ જે છે તેને હું ધન્યવાદ આપું છું। અને આજે વિશિષ્ટાદ્વૈત मतनु हूँ संक्षेपनी अंदर निरूपण करूँ छू। भक्तों, प्रथम बात, रामानुजाचार्यजीए प्रतिपादन करेलू आ विशिष्टाद्वैत मत अने भगवान स्वामीनारायणे मतम विशिष्टाद्वैतम आ शब्द द्वारा प्रतिपादित करेलो जे मत जे छे ए मत रामानुजाचार्यजीए पोते स्वतंत्र बुद्धि थी कल्पेलो छे के तेमने धरोहरना रूपनी अंदर आ मत प्राप्त थयो छे ए बाबतनो विचार करवानो रह्यो। जेम आदि जगतगुरु शंकराचार्यनो अद्वैत मत जे छे ए मत एमनो मौलिक मत छे, परंतु रामानुजाचार्यजीनो जे विशिष्टाद्वैत मत जे छे ए मत एमनो मौलिक नथी, एटले के स्वतंत्र नथी, परंतु एमने आ मत जे छे ए धरोहरना रूपनी अंदर पूर्वाचार्यो थकी प्राप्त थयो छे। आपणा श्री संप्रदायनी जे गुरु परंपरा छे एने तमे जुओ तो श्रीमन नारायण भगवाने आ विशिष्टाद्वैत मतनो प्रकाश लक्ष्मीजी सन्मुख करेलो हतो। लक्ष्मीजीए आ विशिष्टाद्वैत मतनु ज्ञान विश्वक्सेन ने आपेलू हतुं। विश्वक्सेने 12 दिव्य सूरी ने आ मतनु ज्ञान आपेलू हतुं अने 12 दिव्य सूर्यो थकी आ मतनु ज्ञान नाथ मुनि नामना एक आचार्य पासे आवेलू हतुं। नाथ मुनिए आ ज्ञान यामुनाचार्यजी ने पधरावेलू हतुं। यामुनाचार्यजीए आ ज्ञान रामानुजाचार्यजी ने पधराव्युं अने रामानुजाचार्यजीए आ ज्ञान रामानंद स्वामी ने पधरावेलू हतुं। एटले विशिष्टाद्वैत मत जे छे ए मौलिक विचारधारा नथी राखतो, परंतु एनी गुरु परंपरा छे। संप्रदायो गुरुक्रमः एक कोष वचन अनुसार आ मतनु जे ज्ञान जे छे ए श्रीमन नारायण थकी प्रकट थयुं छे अने अत्यार लगीन ए परंपरानी अंदर विराजमान आचार्यों पासे ए ज्ञान सुरक्षित छे। भक्तों, रामानुजाचार्यजीए तो केवल जे विशिष्टाद्वैत मत काळे करीने लुप्त प्राय जेवो थई गयो हतो तेनो पुनरुद्धार करेलो छे। शेषावतार रामानुजाचार्यजीनो काळ विक्रम संवत 1074 थी 1194 लगीननो छे। 120 वर्ष सुधी आचार्य रामानुज आ धरातलने पावन करता थका विराजमान रह्या हता। भक्त, आ विशिष्टाद्वैत मत जे छे ए विशिष्टाद्वैत मतनो जे शब्द जे छे एटले के विशिष्टाद्वैत ए 2 शब्दोनो बनेलो छे। विशिष्ट वत्ता अद्वैत। आ विशिष्ट
વત્તા અદ્વૈત જે છે એ બે શબ્દો મળીને એક શબ્દ બનેલો છે વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈતની વ્યુત્પત્તિ કરતા રામાનુજ સંપ્રદાયના પંડિતો પોતે કહે છે કે દ્વયોર ભાવો દ્વિતા દ્વિતેવ દ્વૈતમ ન દ્વૈતમ અદ્વૈતમ વિશિષ્ટસ્ય અદ્વૈતમ વિશિષ્ટાદ્વૈતમ. અર્થાત બેનો ભાવ જે કહેવાય એ દ્વૈત કહેવાય, અને બેનો ભાવ જે છે તેને જ દ્વૈત કહેવાય. દ્વૈત નહીં તે અદ્વૈત કહેવાય, અને વિશિષ્ટનો અદ્વૈત જે છે એ જ વિશિષ્ટાદ્વૈત છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતની વ્યુત્પત્તિ શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કરવામાં આવેલી છે. રામાનુજાચાર્યજી આ મતની અંદર એવું પ્રતિપાદન કરે છે કે વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે ત્રણ તત્વો છે: ભોક્તા, ભોગ્યમ અને પ્રેરિતારમ. ને એની અંદર શ્રુતિ પ્રમાણ પણ છે. જેમ કે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર કહ્યું છે ભોક્તા, ભોગ્યમ, પ્રેરિતારમ. ને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સુષ્ટુ વેદનમ. એટલે વિશિષ્ટાદ્વૈત મત જે છે એ ત્રણ તત્વોને સ્વીકાર કરે છે. આ ત્રણ તત્વો જે છે એમાંથી એક બ્રહ્મ તત્વ જે છે એ પ્રેરિતારમ છે, ભોક્તા તત્વ જે છે એ જીવ છે, અને ભોગ્ય તત્વ જે છે એ માયા છે. એટલે ત્રણ તત્વોનું પ્રતિપાદન રામાનુજાચાર્યજી સમાસ વૃત્તિથી કરી રહ્યા છે. ઇતર દાર્શનિકોએ વ્યાસ વૃત્તિ અપનાવેલી છે. જ્યારે રામાનુજાચાર્યજી સટે 50 ન્યાય પ્રમાણે ત્રણની અંદર જ બધા જ તત્વોનો સમાવેશ કરી લે છે. આચાર્ય રામાનુજાચાર્ય એવું કહે છે કે યદ્યપિ જગત અને જીવ જે છે એ બંને કાર્યતઃ બ્રહ્મથી ભિન્ન છે, છતાં પણ તેઓનું પ્રાગટ્ય જે છે એ બ્રહ્મ તત્વથી જ થયું છે. અને બ્રહ્મ તત્વ જે છે તેઓની સાથે આ જીવ અને જગતનો સંબંધ કેવો છે? તો જે પ્રમાણે સૂર્યની કિરણ અને સૂર્ય તેના જેવો સંબંધ છે. સૂર્યની કિરણ અને સૂર્ય એ બંને આમ જોવા જાય તો ભિન્ન છે, છતાં પણ સૂર્ય વગર એની કિરણ નથી અને કિરણ વગર સૂર્ય નથી. એમ જીવ અને જગત જે છે એ બ્રહ્મ વગર પોતાનું અસ્તિત્વ ધરાવી શકતા જ નથી, અને બ્રહ્મ જે છે એ પણ જીવ અને જગતની અંદર પૂર્ણ રૂપે વ્યાપીને રહ્યા છે. ચાહે એ કારણ અવસ્થાની અંદર હોય કે કાર્ય અવસ્થાની અંદર હોય. કારણ અવસ્થાની અંદર પણ એ બ્રહ્મ તત્વ જે છે એ જીવ અને જગતની અંદર વ્યાપીને રહ્યા હતા અને એના નિયંતા હતા. અને કાર્ય અવસ્થાની અંદર પણ એ બ્રહ્મ તત્વ જે છે એ જીવ અને જગતની અંદર વ્યાપીને રહ્યા છે, અને કાર્ય અવસ્થામાં પણ એ બંનેના એ બ્રહ્મ જે છે એ નિયંતા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મ તત્વ જે છે એ જીવ અને જગતથી ભિન્ન પણ છે, અને જીવ અને જગતની સાથે પણ છે. કારણ અવસ્થાની અંદર પણ એ બ્રહ્મ તત્વ જીવ અને જગતના નિયંતા હતા, અને કાર્ય અવસ્થાની અંદર પણ એ જીવ અને જગતના નિયંતા હોવાથી આ મતને વિશિષ્ટાદ્વૈત કહેવામાં આવે છે.
ભક્તો, હવે કોઈને સંશય થાય કે ભાઈ બ્રહ્મ તત્વ જે છે એ જગતથી ભિન્ન કેવી રીતના, અને જગત અને જીવ જે છે એ બ્રહ્મથી ભિન્ન કેવી રીતના, અર્થાત કે બ્રહ્મ તત્વ જે છે એ જગતથી શ્રેષ્ઠ કેવી રીતના, અને જીવ અને જગત જે છે એ બ્રહ્મ તત્વથી કનિષ્ઠ કેવી રીતના. તો શાસ્ત્રોની અંદર બ્રહ્મને વિભુ કહ્યા છે, નિત્યમ વિભુ સુસૂક્ષ્મ, અને જીવને અણુ કહ્યું છે, એશ અણુરાત્મ. એટલે બ્રહ્મ જે છે એ વિભુ છે અને જીવ જે છે એ અણુ છે. બ્રહ્મ જે છે એ સ્વતંત્ર છે અને જીવ જે છે એ પરતંત્ર છે. બ્રહ્મ તત્વ જે છે એ નિયામક છે અને જીવ તત્વ જે છે એ નિયમ્ય છે. તે જ પ્રમાણે જગત જે છે અર્થાત કે માયા, એ માયા જળ છે અને બ્રહ્મ તત્વ એ ચેતન છે. બ્રહ્મને પ્રકાશ થવા માટે ઇતર કોઈની અપેક્ષા નથી, એ સ્વયં પ્રકાશ છે. જ્યારે જગતને પ્રકાશિત થવા માટે ચેતન તત્વની જરૂર છે. એટલે બ્રહ્મ તત્વ જે છે એ બંનેથી જીવ અને જગતથી ભિન્ન છે, અર્થાત એ શ્રેષ્ઠ છે, અને જીવ અને જગત જે છે એ કનિષ્ઠ છે બ્રહ્મ કરતા. આ સિદ્ધાંત વાત છે ભક્તો. આ પ્રમાણે જીવ, જગત અને બ્રહ્મ એ પૃથક હોવા છતાં જીવ અને જગત જે છે એ બ્રહ્મનું શરીર છે અને બ્રહ્મ તત્વ જે છે એ એના શરીરી છે. જે પ્રમાણે શરીર થકી શરીરી અપૃથક હોય છે, તે જ પ્રમાણે જીવ અને જગત શરીર અને શરીરીની જેમ ભિન્ન ભિન્ન હોવા છતાં શરીર અને શરીરી વચ્ચે અપૃથકતા છે. શરીરી આત્મા વગર શરીર જે છે એ ક્યારેય પણ રહી શકતું નથી. તે જ પ્રમાણે બ્રહ્મ તત્વ જે છે, જે પોતે શરીરી છે, એ પોતાના શરીર વગર ક્યારેય પણ રહી શકતા નથી, અને શરીર એવા જીવ અને જગત એ બ્રહ્મ શરીરી વગર ક્યારેય પણ રહી શકતા નથી. એટલે માટે એ લોકો વચ્ચે અપૃથક સંબંધ, અભિન્ન સંબંધ છે ભક્તો. બૃહદારણ્યક ઉપનિષદની અંદર વિસ્તારથી શરીર શરીરી ભાવનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. ત્યાં યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે, યસ્યાત્મ શરીરમ, યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય રેતસ શરીરમ, યસ્ય આપ શરીરમ. આ પ્રમાણે વેદાંતની શ્રુતિઓ પણ કહે છે કે સંપૂર્ણ જગત જે છે એ ભગવાનનું શરીર છે. રામાયણની અંદર પણ યુદ્ધકાંડની અંદર તમે જુઓ તો બ્રહ્માજીની સ્તુતિ છે. બ્રહ્માજીની સ્તુતિની અંદર પણ બ્રહ્માજી સંપૂર્ણ જગતને શ્રી રામનું શરીર બતાવે છે. જગત સર્વમ શરીરમ તે. શ્રીમદ ભાગવતની અંદર પણ હરેર તનુ, સંપૂર્ણ જગત જે છે એ શ્રી હરિનું તનુ એટલે શરીર છે. આ પ્રમાણે શ્રુતિઓની અંદર તથા સ્મૃતિ એવા ઇતિહાસ પુરાણની અંદર સંપૂર્ણ જગતને ભગવાનનું શરીર બતાવવામાં આવેલું છે, અને ભગવાન એ સંપૂર્ણ જગતના અને આત્માના શરીરી તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. આ જ વિશિષ્ટાદ્વૈત મતનો ભક્તો સિદ્ધાંત છે. તો કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે તમે સંપૂર્ણ જગતને શરીર કહો છો ભગવાનનું, અને ભગવાનને સંપૂર્ણ જગતના શરીરી કહો છો, તો એની અંદર એક દોષ આવીને, એક શંકા આવીને ઊભી રહી જાય છે
કે જીવગત જેટલા પણ દોષો છે એ બધા જ દોષો જે છે એ ભગવાનને પણ વળગવાના, જળ એવી માયાના જેટલા દોષો છે એ બધા જ દોષો બ્રહ્મ તત્વને પણ વળગવાના, કારણ કે બ્રહ્મ તત્વ જે છે એ એની અંદર વ્યાપીને રહ્યું છે. એટલે જીવગત દોષ અને માયાગત દોષ જે છે એ બ્રહ્મ તત્વને પણ વળગવાના. આવી કોઈ શંકા કરે તો એ શંકાના નિવારણ રૂપે આચાર્ય રામાનુજાચાર્યજી ગીતા ભાષ્યની અંદર પ્રારંભની અંદર જ ઉપોદઘાટની અંદર એક બહુ સુંદર વાક્ય લખે છે કે નિખિલ હે પ્રત્યનિક કલ્યાણ એકતાન શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ. અર્થાત કે એ ભગવાન જે છે એ નિરેસ્ત, નિખિલ, દોષ રહિત અને સમસ્ત કલ્યાણ ગુણ પરિપૂર્ણ છે. માયાના જેટલા પણ સત્વ છે, રજ છે, તમ ગુણ છે, એ ત્રણેય ગુણથી એ રહિત છે અને કારુણ્ય, કૌશલ્ય, જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ ઇત્યાદિક કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે અને શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ છે. એટલે બધી જ વસ્તુથી એ બ્રહ્મ તત્વ જે છે એ વિલક્ષણ બતાવેલું છે. ભક્તો, રામાનુજાચાર્યજી ગીતા ભાષ્યના પ્રારંભની અંદર જ આ બાબતનો બહુ જ સુંદર રીતે ખુલાસો કરી દે છે. અને આ જ વાત જે છે એ શ્રુતિ ભગવતીની અંદર પણ લખાયેલી છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર ય આત્માની તિષ્ઠન, ય પૃથિવ્યામ તિષ્ઠન, યશ્ચ ચક્ષુથી તિષ્ઠન, યો રેતસી તિષ્ઠન ઇત્યાદિક શ્રુતિઓમાં કહેલા શરીરભૂત ચિદ અચિત દૂષિત સ્થાનોમાં શરીરી આત્મા પ્રમાણે વસ્તુતાએ રહેવા છતાં પણ પરમાત્માને કોઈ પણ જાતનો દોષ જે છે એ અળગતો જ નથી એમ જણાવવામાં પ્રત્યેક પર્યાયની અંદર, એટલે કે જે આ શ્રુતિ જે છે યહ આત્માને તિષ્ઠન, યહ પૃથિવ્યામ તિષ્ઠન, એ બધા પર્યાય જે છે તેને જણાવવા માટે શ્રુતિ ભગવતી જે છે એ અંતે કહી રહી છે કે સત આત્મા અંતર્યામ્ય મૃતઃ. અર્થાત કે એ અંતર્યામી હોવા છતાં પણ અમૃત છે. અમૃતનો અર્થ થાય છે દોષથી રહિત. અર્થાત કે એ ભગવાન જે છે એ જીવની અંદર પણ રહ્યા છે છતાં પણ એ જીવગત કોઈ પણ દોષથી એ રહિત છે. માયાની અંદર રહેવા છતાં માયાના તમામ દોષોથી એ ભગવાન જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે. કારણ કે અમૃત શબ્દ ત્યાં લખેલો છે બૃહદારણ્યક ઉપનિષદની અંદર. અને મહાનારાયણ ઉપનિષદની અંદર તો આ બાબત સ્પષ્ટ રૂપે લખેલી છે. એ સર્વભૂત અંતરાત્મા અપહત પાપમાં દિવ્ય દેવ એકો નારાયણ, કે સર્વભૂતોમાં અંતર્યામીપણે રહેવા છતાં પણ અપહત પાપમાં એટલે કે નિર્દોષ દિવ્ય દેવ એક નારાયણ જ છે. કે ભૂત પ્રાણી માત્રની અંદર રહેવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે. એને કોઈ પણ જાતનો દોષ લાગતો જ નથી. અને આ જ વાત વેદાંત સૂત્રની અંદર પણ શ્રી વેદવ્યાસજીએ નિરૂપણ કરેલી છે. વેદાંત સૂત્ર 1.2.8ની અંદર સંભોગ પ્રાપ્તિ ઇતિ ચેન્ન વશે સ્યાત આ સૂત્રની અંદર, અને અતએવ ચો ઉપમા સૂર્યકાદિવત 3.3.18ની અંદર આ પ્રમાણે પ્રતિપાદન કરેલી છે. ને તે જગ્યાએ ભાષ્યની અંદર રામાનુજાચાર્યજીએ, મુક્તાનંદ સ્વામીએ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, આચાર્ય વલ્ભાચાર્યજીએ, નિમ્બાર્કાચાર્યજીએ, મધ્વાચાર્યજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પ્રમાણે આકાશ અને સૂર્ય જે છે એ સંપૂર્ણ જગતની અંદર વ્યાપીને રહેવા છતાં પણ એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી, તે જ પ્રમાણે સૂર્યદેવ જે છે એ સંપૂર્ણ જગતની અંદર વ્યાપીને રહેવા છતાં પણ એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી, તે જ પ્રમાણે બ્રહ્મ જે છે એ સંપૂર્ણ જગતની અંદર
વ્યાપીને રહેવા છતાં અને જીવની અંદર અંતર્યામી તરીકે એના નિયંતા તરીકે રહેવા છતાં પણ એ બ્રહ્મ જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે. આ સિદ્ધાંત જે છે એ શ્રુતિ અને સૂત્ર દ્વારા સ્થિત કરવામાં આવેલો છે અને આ જ બાબતનું પ્રતિપાદન ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પણ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 23મા વચનામૃતમાં કહે છે કે જેને ભજને કરીને હું આવો નિર્દોષ થયો, એવા જે ભગવાન તેને વિશે તો કોઈ માયિક દોષ હોય જ કેમ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેનું ભજન કરતા કરતા હું નિર્દોષ થઈ ગયો, એવા ભગવાનની અંદર દોષ કેવી રીતના રહી શકવાનું. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 33મા વચનામૃતની અંદર કહે છે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર અને નિર્વિકાર સમજતો હોય. ભગવાન જે છે એ સંપૂર્ણ જગત પ્રત્યે થયા, અર્થાત કે જેવી રીતના કરોડિયો જે છે એ કરોડિયો વિહાર કરવાની ઈચ્છાથી પોતાના મુખમાંથી જ લાળ તંતુઓને કાઢે છે અને એનું જાળું બનાવે છે અને એની અંદર વિહાર કરે છે અને પછી એ જ જાળાને પોતાના મુખની અંદર એ લીન કરી દે છે. તો આ લૌકિક દ્રષ્ટાંતની અંદર જેમ કરોડિયો જે છે એ પોતાના મુખમાંથી જાળું કાઢવા છતાં પણ નિર્વિકાર રહે છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા પણ સૃષ્ટિ વખતે પોતાની અંદર જ રહેલા જીવ અને જગતને પોતે બહાર કાઢે છે અને છતાં પણ એના થકી એ નિર્વિકાર છે. કારણ કે વિકાર જે છે એ વિકાર તો શરીરભૂત જીવ અને જગતમાં થયો છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ વિકાર નથી, એ તો નિર્વિકાર જ છે. એની અંદર વ્યાપવા છતાં એ ભગવાન જે છે એ નિર્વિકાર છે, એને કોઈ જાતનો વિકાર નડતો નથી. કારણ કે શરીરી ભાવથી ભગવાન પોતે બહુરૂપે થયા છે. જે પ્રમાણે એક સામાન્ય કરોડિયો જે છે એ વિહાર કરવાની ઈચ્છાથી પોતાના મુખમાંથી લાળ તંતુ પ્રગટ કરીને એની અંદર વિહાર કરે છે, છતાં પણ એ કરોડિયાને કોઈ પણ જાતનો વિકાર નડતો નથી. તો આ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે સર્વ કારણના કારણ છે એને વિકાર નડી જ કેવી રીતના શકે. એટલે એ ભગવાન જે છે એ નિર્વિકાર છે ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે અહીં પ્રથમના 33મા વચનામૃતની અંદર નિર્વિકાર કીધેલા છે ભગવાનને. એ જ પ્રમાણે પ્રથમના 62મા વચનામૃતની અંદર પણ ભગવાન કહે છે અને એ સર્વને કરતા થકી પણ એ નિર્દોષ છે એમ ભગવાનને જાણે ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે. સારંગપુરના 5મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ આ બાબત બહુ સુંદર રીતે નિરૂપણ કરે છે અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષી રૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી તેમ જે ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તે ઉપાધિ થકી રહિત છે, એમ પુરુષોત્તમનું અન્વયી સ્વરૂપ છે કે ભગવાન જે છે એ જીવ છે અને જગત છે એની અંદર રહેવા છતાં પણ એને કોઈ પણ જાતનો વિકાર નડતો નથી. એ જીવ અને જગતગત જે દોષ છે એ દોષ પણ ભગવાનને ક્યારેય પણ નડતા નથી. આ સિદ્ધાંત વાત છે. બ્રહ્મ તત્વ જે છે ને એ આ સંપૂર્ણ જગતની જે રચના કરે છે ને એ કેવલ ને કેવલ લીલા માટે જ કરે છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ વેદાંત સૂત્રના 4th અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે. અને ભગવાન સ્વામિનારાયણ ના નંદ સંતોએ જે વચનામૃત લખેલું છે તેના ઉપોટ ઘાટની અંદર પણ નંદ સંતો કહે છે કે અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તે રૂપ જે લીલા જેમની છે
આ પ્રમાણે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ લીલા જેની છે એ પ્રમાણે નંદ સંતો પણ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિને લીલા કહી રહ્યા છે. એટલે ભગવાન કેવલ લીલાને માટે આ જગતની સૃષ્ટિ કરે છે. તો કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે ભગવાન લીલા કરવા માટે આ સંપૂર્ણ જગતની રચના કરે છે, તો આ તો એક જાતનો ઉન્માદ કહેવાય. તો એ લોકોને કહેવાનું ભક્તો કે લીલાનો અર્થ તમે જે કરો છો એ અર્થ નથી. લીલાનો અર્થ કરતા શ્રી ભાષ્યની ઉપર સુદર્શન આચાર્યજીએ જે ટીકા લખેલી છે, જેનું નામ છે શ્રુત્યાર્થ પ્રકાશિકા, એ શ્રુત્યાર્થ પ્રકાશિકાની અંદર લીલા શબ્દનો અર્થ કરેલો છે તે શરીર દ્વારા કાર્ય સંપાદન કરવા. એટલે ભગવાન જે છે એ કૃપા કરીને આ સૃષ્ટિ કરે છે અને જીવ જે ભગવાનનું શરીર છે અને જગત જે ભગવાનનું શરીર છે તેના દ્વારા એ ભગવાન કાર્ય જે છે એ સંપાદન કરે છે. આ પ્રમાણે લીલા શબ્દનો અર્થ જે છે એ સુદર્શન આચાર્યજીએ કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ કે બ્રહ્મ તત્વ જે છે એ પોતાની ક્રીડાને અર્થે કઈ સૃષ્ટિ કરતા નથી, કઈ આનંદ પામવા માટે એ સૃષ્ટિ નથી કરતા. કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે એશ આનંદમય બ્રહ્મ, કે બ્રહ્મ જે છે એ આનંદમય છે. છતાં પણ ક્રીડા માટે સૃષ્ટિ કરે છે. પરંતુ ભક્તો એ ક્રીડા એટલે લીલાનો અર્થ એવો થાય છે કે તે શરીર દ્વારા કાર્ય સંપાદન કરવા, આ લીલા શબ્દનો અર્થ છે. બીજો અર્થ જે છે એ નથી ગ્રહણ કરવાનો અહીં. પરંતુ લીલા એટલે તે કાર્ય, તે શરીર દ્વારા કાર્ય સંપાદન કરવા. ને આ પ્રમાણે એ ભગવાન જે છે એ લીલા કરવાને અર્થે સંપૂર્ણ સૃષ્ટિની રચના કરે છે. તો કોઈ વ્યક્તિ એવું કહે કે શું એ બ્રહ્મ તત્વ જે છે એ લીલા કરવાને અર્થે સૃષ્ટિ કરે છે, ત્યારે કોઈની અપેક્ષા રાખે છે? તો એમને કહેવાનું કે હા, એ અપેક્ષા રાખે છે. જીવકૃત જે અનાદિ કર્મ સંસ્કાર છે તેની અપેક્ષા રાખે છે અને એ અપેક્ષાને રાખતા થકા જ એ ભગવાન જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. એટલે ભગવાનને વિશે નિર્દયપણું પણ નથી આવતું અને વિષમપણું પણ નથી આવતું. કારણ કે જીવગત જે પ્રાચીન કર્મ જે છે એ પ્રાચીન કર્મને ધ્યાનમાં લઈને જ ભગવાન જે છે એ આ સૃષ્ટિ કરે છે. અને એટલે જ માટે જગતની અંદર કોઈ દુઃખી જોવા મળે છે, કોઈ સુખી જોવા મળે છે. જો ભગવાન કેવલ આનંદને માટે સૃષ્ટિ કરતા હતે તો આ સૃષ્ટિ પણ આનંદમય હતી અને બધા જ જે છે એક સરખા સુખી હોવા જોઈએ. પણ એવું નથી. જીવગત જે કર્મ જે છે એ કર્મ પ્રમાણે ભગવાન જે છે એ સૃષ્ટિ કરે છે. ને આમ હોવા છતાં પણ ભગવાનને ક્યારેય પણ કોઈ નિર્દય ન કહી શકે કે વિષમ ન કહી શકે. કારણ કે આ બાબતનું સમાધાન ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે બ્રહ્મસૂત્રની અંદર કરેલું છે. વૈષમ્ય નૈર્ગુણ્ય ન ચાપેક્ષત્વાત. એટલે બ્રહ્મની અંદર વિષમતા પણ નથી અને નિર્દયતા પણ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન જે છે એ સૃષ્ટિ કરે છે એ પ્રાચીન કર્મોને ધ્યાનમાં લઈને સૃષ્ટિ કરે છે. આ સિદ્ધાંત વાત છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય જે છે એ માયાને અને જગતને મિથ્યા બતાવે છે, અનિર્વચનીય બતાવે છે. એ કહે છે કે આ જગત જે છે એ સંપૂર્ણ મિથ્યા છે.
જગત મિથ્યામ બ્રહ્મ સત્યમ જીવ બ્રહ્મેવ નાપર, જીવ બ્રહ્મેવ કેવલમ. આ પ્રમાણે પણ કહે છે કે જગત જે છે મિથ્યા છે, એક બ્રહ્મ તત્વ જે છે તે જ સત્ય છે, અને જીવ જે છે એ સંપૂર્ણ રીતે બ્રહ્મ જ છે. પરંતુ માયિક ઉપાધિને લઈને એ પોતાને જીવ સમજે છે. એટલે આદિ જગતગુરુ શંકરાચાર્યજી જગતને મિથ્યા કહે છે, પરંતુ રામાનુજાચાર્યજી પોતે કહે છે કે નહીં ભાઈ, જગત મિથ્યા નથી. કારણ કે સત એવા બ્રહ્મમાંથી આ જગત જે છે એ પ્રગટ થયું છે. સદૈવ સૌમ્યદ મગ્રાસિત એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, કે પૂર્વે એક સત જ હતું ને આ સતમાંથી જ આ જગત જે છે એ પ્રગટ થયું. સતમાંથી આ જગત જો પ્રગટ થતું હોય તો એ ક્યારેય પણ મિથ્યા ન હોઈ શકે, એ સત જ છે. જગત જો મિથ્યા હોય, માયા જો મિથ્યા હોય, તો વિષ્ણુ પુરાણની અંદર એક પ્રસંગ આવે છે કે સંબરાસુરે પ્રહલાદજીને મારવા માટે માયાનો પ્રયોગ કર્યો, કૃત્યા રચી, પરંતુ ભગવાનના સુદર્શન ચક્રએ એ બધી જ માયાઓને અને એ કૃત્યાઓને સમાપ્ત કરી નાખી. જો એ જગ્યાએ માયા મિથ્યા હતી તો સુદર્શન ચક્ર દ્વારા એનો નાશ ન થવો જોઈએ, પરંતુ સુદર્શન ચક્રએ એનો નાશ કરેલો છે. એનો અર્થ એવો થયો કે એ માયા સત્ય છે, જગત સત્ય છે. એટલે રામાનુજાચાર્યજી કહી રહ્યા છે કે જગત સત્ય છે, મિથ્યા નથી. પરંતુ જગત જે છે એ સતત પરિણામશીલ છે, નિત્ય રહેતું નથી, વિકારવાન છે. અને વિકારવાન હોવાથી ઉદ્ધવ સંપ્રદાયના એક અગ્રગણ્ય સંત મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર ગાય છે કે મિથ્યા જગતની આશા ત્યાગી. અહીં મુક્તાનંદ સ્વામીએ મિથ્યા શબ્દનો પ્રયોગ કરેલો છે. મિથ્યાનો અર્થ એવો નથી કે નથી જ કંઈ, પરંતુ મિથ્યાનો અર્થ થાય છે પરિણામશીલ, વિકારવાન, જે નિત્ય નથી પરંતુ અનિત્ય છે, સતત વિકારશીલ છે. એ અર્થની અંદર મુક્તાનંદ સ્વામીએ મિથ્યા શબ્દનો પ્રયોગ કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે જગત જે છે એ ક્યારેય પણ મિથ્યા નથી. જગત જે છે એ સત્ય છે, કારણ કે સત એવા બ્રહ્મમાંથી એ પ્રગટ થયું છે. અને એટલે જ માટે રામાનુજાચાર્યજી કહે છે જગત સત્યમ બ્રહ્મ સત્યમ, બ્રહ્મ ચિદાચિદ વિશિષ્ટ, કે જગત જે છે એ સત્ય છે, બ્રહ્મ છે તે પણ સત્ય છે, પરંતુ બ્રહ્મ જે છે એ ચિત એટલે કે જીવાત્મા અને અચિત એટલે માયાથી સંપૂર્ણપણે વિશિષ્ટ છે. અર્થાત કે ચિદ અને અચિદના એ બ્રહ્મ તત્વ જે છે એ નિયંતા છે, અને નિયમનપણું કારણ અવસ્થામાં પણ હતું અને કાર્ય અવસ્થામાં પણ છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીનો સિદ્ધાંત એ વિશિષ્ટાદ્વૈત કહેવામાં આવે છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતનું સંક્ષિપ્તમાં નિરૂપણ પૂર્ણ થાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.